દેશમાં સર્જાયેલી યુદ્ધ સંબંધિત પરિસ્થિતિના પગલે ગેસ સપ્લાયની સ્થિતિમાં ફેરફાર થતાં રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગ પર તેની અસર જોવા મળી રહી છે। સરકાર દ્વારા દેશના અનેક વિસ્તારોમાં ગેસ સપ્લાય પર મર્યાદા મૂકવામાં આવતા ખાસ કરીને કોમર્શિયલ ગેસ કનેક્શન ધરાવતા રેસ્ટોરન્ટ અને હોટલોમાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। માહિતી મુજબ રેસ્ટોરન્ટ માલિકોને તેમની જરૂરિયાત મુજબનો પૂરતો ગેસ સ્ટોક ઉપલબ્ધ રહે તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે। ઘણી જગ્યાએ જરૂરિયાત કરતાં ઓછો ગેસ વપરાશ રાખવા માટે સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા ફેલાઈ છે। હાલમાં તો રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકો ઉપલબ્ધ ગેસ અને અન્ય વિકલ્પો દ્વારા વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને સેવા ચાલુ રાખી રહ્યા છે, પરંતુ જો આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો ન થાય તો ઘણા રેસ્ટોરન્ટ અને હોટલોને બંધ કરવાની ફરજ પડી શકે તેવી સ્થિતિ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આ બાબતે કચ્છ હોટલ એસોસિએશનના તપનભાઈ રાઠીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગેસ સપ્લાયમાં કાપને કારણે કોમર્શિયલ ગેસ વપરાશકર્તાઓને મુશ્કેલી પડી રહી છે। હાલમાં તમામ સંચાલકો પરિસ્થિતિને મેનેજ કરીને વ્યવસાય ચલાવી રહ્યા છે, પરંતુ લાંબા સમય સુધી આ સ્થિતિ યથાવત રહે તો રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ગંભીર અસર પડી શકે તેમ છે। વોરની પરિસ્થિતિ અત્યારે બધી જગ્યાએ છે, સો ગેસનું પ્રોબ્લેમ આજે થવાનો છે આગળ જતાં, પણ અત્યારે તો હાલ ફિલહાલ એવું છે કે જે કેપેસિટીથી તમને મળતું હતું ગેસ એ થોડુંક ઓછું થયું છે, પણ સાવ બંધ થયું છે કે જે અફવાઓ ચાલી રહી છે એવું કશું જ નથી। બહુ સારું મેનેજ અત્યારે થઈ રહ્યું છે। જો આગળ જતાં પરિસ્થિતિ થોડીક વધુ થશે તો કદાચ બંધ થઈ શકે છે, પણ સરકાર જે કરી રહ્યું છે કે જે બંધ ન થાય એના પ્રયાસ ચાલુ છે, તો હોપ્સો કે અમે એવું ઈચ્છીએ છીએ કે કંઈ એવું થશે નહીં ને અમારો ધંધો આવી જ રીતે ચાલ્યા રાખશે। જનરલી અમને મંથલી 25થી 30 બાટલા જોતા હોય છે, સો અત્યારે અમારા પાસે 15થી 20 બાટલાનું અમને મળી રહ્યું છે, અમને જે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ આવી રહ્યું છે, જે અમને ઉપરથી નોલેજ મળ્યું છે એ રીતે। પણ જો અત્યારે ઉપરથી ડેપોમાંથી માલ આવવાનો બંધ થઈ ગયો છે 1 વીકથી, અને હજી 1 વીક સુધી નહીં આવે એવી ઇન્ફોર્મેશન અમને મળી છે। હજી સુધી મેનેજ થઈ ગયું છે, પણ હવે જો હજી 1 વીક નહીં આવે તો આગળ જતાં તકલીફ થશે। હું ખાલી ભુજની વાત કરું તો ભુજમાં બધા મળીને 150-200 જેટલા રેસ્ટોરન્ટ હશે નાના મના। પૂરા કચ્છની વાત કરીએ, કચ્છ ડિસ્ટ્રિક્ટમાં 1000+ રેસ્ટોરન્ટ છે। સો અસર થશે તો બહુ મોટી અસર થશે, કેમ કે અમારા સાથે નાના માણસો પણ જોડાયેલા હોય છે, અમારો સ્ટાફ છે, ઝોમેટોના રાઇડર્સ છે, તો એ બધા ઉપર એ ઇફેક્ટ આવશે।